વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 11 શિકારીને કાવ્ય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, 11મું જે કાવ્ય છે શિકારીને, એ કાવ્યના કવિનું નામ છે કવિ કલાપી. એનો સાહિત્ય પ્રકાર એ છે સોનેટ. અને સંદર્ભ શેમાંથી કાવ્ય લીધું તો કે કલાપીનો કેકારવમાંથી. શિકારી કાવ્યનું નામ શિકારીને, કવિનું નામ કવિ કલાપી, સાહિત્ય પ્રકાર સોનેટ અને સંદર્ભ કલાપીના કેકારવમાંથી. તો મિત્રો, આ જે કાવ્ય છે એની અંદર એ શિકારીને કાવ્યના આરંભે, કાવ્યની શરૂઆતની અંદર એ કવિ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે એ વિનવે છે. પરમાત્માએ કરેલું વિશ્વનું સર્જન કેટલું સુંદર છે. પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરેમાં રહેલા સૌંદર્યને માણવા સૌએ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની છે. આથી કવિ શિકારીને સમજાવે છે કે સૌંદર્ય દ્રષ્ટિ કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ શરીર જ મળશે. એના મધુર ગીતો, એનો કલરવ એ સાંભળવા નહીં મળે. પ્રકૃતિના તત્વો સાથે એ માનવ હૃદયતાની સહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના જળવાશે. કોઈનો સંહાર કરવાની ઈચ્છા પણ નહીં થાય, પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા એટલે કે દયાનો ભાવ રહેશે. એ આ કાવ્યની અંદર સમજાવવામાં આવેલું છે. તો મિત્રો, આપણે હવે કવિનો પરિચય જોઈએ. સૌપ્રથમ કવિનો પરિચય જોઈ લઈએ. શિકારીને કવિ કલાપી, જન્મ 26/1/1874, અવસાન 9/6/1900. તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભા એટલે મિત્રો બુદ્ધિનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહરી દ્રશ્યો, મનોહારી એટલે કે મનને હરી લે તેવા દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસનો ગ્રંથ છે. તો મિત્રો, કવિ કલાપી એમના જીવન વિશે, એમનું જન્મસ્થળ એ આપણે જોઈએ. તો કવિ કલાપી છે, એમનો જે જન્મ છે એ 26/1/1874 અંદર થયેલો છે અને અવસાન 9/6/1900 અંદર થયેલું છે. કવિ કલાપીનું મૂળ નામ શું તો કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કવિ કલાપીનું પૂરું નામ શું? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. અમરેલી જિલ્લાની અંદર લાઠીના એ રાજવી પરિવારમાં તેમનો જન્મ થયેલો છે. કવિ કલાપીનો કાવ્ય સંગ્રહનું નામ આપો તો કે કલાપીનો કેકારવ. અને આ કલાપીનો કેકારવ એ સંગ્રહની અંદર કવિ કલાપીની એ પ્રતિભા, જે બુદ્ધિ છે એનો પરિચય થાય છે. પ્રકૃતિના કુદરતે જે દ્રશ્યોનું સર્જન કરેલું છે એ મનને હરી લે તેવા દ્રશ્યો, એ માનવ હૃદયના ભાવો તેમની કવિતાની અંદર
એ મુખ્ય કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનો પ્રવાસનો ગ્રંથ છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કાવ્ય નાયક યુવાનને વાર્તા કહે છે કે હે યુવાન, તું આ સંહાર કરવો રહેવા દે. આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે. વેદોની વસુદેવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જે છે તે એકરૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, એનો આત્મા કે એના ગીત નહીં મળે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે સુંદર બનવું પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા એટલે કે દયાભાવ રાખવાની વાત કવિએ કરી છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. તો મિત્રો, શિકારીને જે કાવ્ય જે સોનેટ છે એની અંદર કવિ કલાપી આ કાવ્યની અંદર પ્રકૃતિનું જે પ્રકૃતિ જગત, પ્રાણીઓનું જે જગત છે એની સાથે સૌહાર્દ, હૃદયપૂર્વકનું અને સૌંદર્ય દ્રષ્ટિને એ આ કાવ્યની અંદર વણી લીધા છે. કાવ્ય નાયક એ યુવાનને વાર્તા કહે છે કે હે યુવાન, તું આ સંહાર, વિનાશ કરવો રહેવા દે. આ આખું વિશ્વ એ સંતનો આશ્રમ છે. આપણા વેદોની એ વસુધૈવ કુટુંબકમ કે આખું જે વિશ્વ છે એક આપણું કુટુંબ સમાન છે. એ વસુધૈવ કુટુંબકમની ભાવના આ કાવ્યની અંદર વણી લેવામાં આવી છે. આ સૃષ્ટિની અંદર પંખીઓ, ફૂલ, ઝરણા બધું જ છે અને તે બધું એકરૂપ છે. વળી આ સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન, મુખ્ય પ્રશ્ન એ છે કે અહીં તીરથી એટલે કે બાણથી કોઈ પક્ષીને આપણે મારશું તો માત્ર તે પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે, પરંતુ એનો આત્મા કે એ પક્ષી જે આનંદથી જે ગીત ગાતું હોય એ ગીત આપણને સાંભળવા મળશે નહીં. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલાં આપણે પણ સુંદર બનવું પડે છે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પરંતુ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. અને કાવ્યના અંતે સમગ્ર સૃષ્ટિ તરફ દયાભાવ રાખવાની વાત, અનુકંપા એટલે કે દયા રાખવાની વાત કવિએ કરી છે. અને આ જે કાવ્ય, જે કૃતિ છે એ અનુષ્ટુપ છંદની અંદર એ લખવામાં આવેલી છે. તો મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા, ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તરું, ઘટેના ક્રૂર દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્યનું કુમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. પક્ષીને પામવાને તો તું છાનો તું સૂણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં
સુંદર બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું. બધે છે આદ્રતા છાય તેમાં કંઈક ભળવું ભલું. તો મિત્રો કાવ્ય સમજીએ. રહેવા દે આ સંહાર. મિત્રો સંહાર એટલે વિનાશ. સંહાર એટલે કે વિનાશ. ઘટેના ક્રૂરતા. ક્રૂરતા એટલે કે નિર્દયતા, ઘાતકીપણું. ક્રૂરતા એટલે કે નિર્દયતા અથવા ઘાતકીપણું. આવી વિશ્વ આશ્રમ સંતનું એટલે કે સંતોનું નિવાસસ્થાન. આશ્રમ એટલે શું? સંતોનું નિવાસસ્થાન. અને સંત એટલે કે સંન્યાસી. કવિ કલાપી અહીંયા યુવાનને એ પાત્ર બનાવીને કહે છે અને એના દ્વારા સમગ્ર વિશ્વને સંદેશો આપે છે કે હે યુવાન, તું આ સંહાર વિનાશ કરવાનું રહેવા દે. હે યુવાન, તું સંહાર કરવો રહેવા દે. ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું, એટલે કે આવી નિર્દયતા, આવું ઘાતકીપણું એ તને શોભતું નથી. આ સમગ્ર વિશ્વ એ સંતોનો આશ્રમ છે. ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. આવી નિર્દયતા, ક્રૂરતા એટલે કે નિર્દયતા, ઘાતકીપણું, આવી ક્રૂરતા, નિર્દયતા, ઘાતકીપણું એ તને શોભતું નથી. અને આ જે આશ્રમ એ સમગ્ર વિશ્વ છે એ સંતનો આશ્રમ છે. અને આશ્રમ હોય સંતનો તો એની અંદર એ કોઈ પણ પ્રકારની હિંસા, સંહાર, વિનાશ કરવામાં આવતો નથી. એટલે કવિ કલાપી અહીંયા યુવાનને સંદેશો આપે છે કે હે યુવાન, તું સંહાર વિનાશ કરવો રહેવા દે. તને આવી નિર્દયતા, આવું ઘાતકીપણું એ તને શોભતું નથી. આ સમગ્ર વિશ્વ એક સંતનો આશ્રમ છે. ત્યારબાદ મિત્રો બીજી પંક્તિ જોઈએ. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. પંખીડા એટલે કે પક્ષીઓ, પંખીઓ. ફૂલડા એટલે ફૂલો. રૂડા એટલે કે સારા. રૂડા એટલે કેવા? સારા અથવા સુંદર. રૂડું એટલે સુંદર અથવા સારું. ઝરણા. ઝરણા એટલે મિત્રો પાણીનું જે નાનું જે તળાવ હોય, નાનું, તો એને મિત્રો ઝરણું કહેવાય. તરુ એટલે વૃક્ષ. તરુ એટલે વૃક્ષ. લતા એટલે વેલા, વેલ અથવા વેલા. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ. આ વિશ્વરૂપી આશ્રમની અંદર સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ. એનો અર્થ થાય છે કે આ વિશ્વરૂપી આશ્રમની અંદર સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા અને વૃક્ષો વગેરે છે. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. તો ત્યાં તને આવી ક્રૂર દ્રષ્ટિ એટલે કે નિર્દય, ઘાતકી દ્રષ્ટિ. ક્રૂર દ્રષ્ટિ એટલે કે નિર્દય નજર, ઘાતકી નજર. ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, કે ત્યાં તને આવી નિર્દય, ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી. વિશ્વ સૌંદર્ય કુમળું. આ વિશ્વ કોમળ અને સુંદર છે. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. કવિ કલાપી કહે છે કે હે યુવાન, આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. ત્યાં તને આવી નિર્દય કે ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. તો મિત્રો આ બે પંક્તિનો ભાવાર્થ. ત્યારબાદ મિત્રો આગળની પંક્તિ જોઈએ. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથી. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. તીર, તીર એટલે બાણ.
તીર એટલે શું? બાણ. પામવા એટલે કે મેળવવા માટે. પામવા એટલે મેળવવા માટે. વ્યર્થ એટલે ફોગટ, નકામું. વ્યર્થ એટલે ફોગટ અથવા નકામું. તીરથી પક્ષી પામવા વ્યર્થ આકુરતા મથી. એટલે કે તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાથી એ પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતામાંથી. એટલે કે તીર મારીને પક્ષીને મેળવવા માટે તું નાહકનો એ નકામો નિર્થક એ પ્રયત્ન કરી રહ્યો છે. નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. એટલે કે તીર મારી અને પક્ષીને મેળવવા માટે તું નાહકનો નકામો એ ક્રૂરતા મથે એટલે કે નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. મથવું એટલે પ્રયત્ન કરવો. તીરથી પામવા પક્ષી વ્યર્થ એટલે કે નકામો આ ક્રૂરતા મથે. એટલે કે હે યુવાન, તું તીર મારી અને પક્ષીને મેળવવા માટે તું નાહકનો નકામો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. એટલે એનો અર્થ થાય કે તીરથી તને પક્ષીનું સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ સ્થૂળ એનું મૃત પક્ષી જ તને મળશે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. હે યુવાન, જો તું પક્ષીને મેળવવા માટે એ તીર મારીશ તો તીરથી તને માત્ર એ આ પક્ષીનું મૃત શરીર મળશે. એટલે આ બંને પંક્તિનો અર્થ થાય છે તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતામાંથી. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. એટલે તીર મારીને પક્ષીને મેળવવા માટે તું નાહકનો નકામો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી તને પક્ષીનું સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ માત્ર પક્ષીનું સ્થૂળ એટલે કે મૃત પક્ષી જ તને મળી શકશે. ત્યારબાદની પંક્તિઓ મિત્રો જોઈએ. પક્ષીને પામવાને તો તું છાનો સૂણ ગીતની. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પક્ષીને પામવા, પામવા એટલે મેળવવા માટે. પામવા એટલે કે મેળવવા માટે. છાનો એટલે કે ચૂપચાપ. છાનો એટલે કે છુપાય નહીં, ચૂપચાપ. સૂણ એટલે કે સાંભળ. સૂણ એટલે કે સાંભળ. પામવા એટલે મેળવવા. છાનો એટલે કે છુપાય નહીં અથવા ચૂપચાપ. અને સૂણ એટલે કે સાંભળ. પક્ષીને પામવાને તો તું છાનો તું સૂણ ગીતને. એટલે પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત કલરવ સાંભળ. પક્ષીને જો તારે મેળવવું હોય તો તું ક્યાંક કોઈ વૃક્ષની આડી એ છાનોમાનો છુપાય અને એ પક્ષીના મધુર ગીત, પક્ષીનો જે કલરવ છે એને તું સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. અને આવી રીતે તું છુપાઈને પક્ષીના ગીત સાંભળીશ ને તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. પક્ષીને પામવાને તો તું સૂણ ગીતને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. એટલે હે યુવાન, જો તારે પક્ષીને મેળવવું હોય તો તું ક્યાંક છુપાય અને તું એ પક્ષીના મધુર ગીત, એ કલરવને સાંભળ, અને તો એના પ્રભુ સાથે એ તને હૈયામાં મળશે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળી. સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્યો વેડફવું, વેડફવું એટલે કે બગાડવું, નાશ કરવો. વેડફવું એટલે શું? બગાડવો અથવા નાશ કરવો. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. એટલે સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા મળે નહીં, નહીં જ મળે. કોઈ સુંદર વસ્તુ હોય એનો આપણે નાશ કરશું, એને વેડફી દઈશું તો એ કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ હોય એની સુંદરતા આપણને મળશે નહીં. પણ સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. જો આ સૌંદર્યનો આસ્વાદ માણવો હોય, આ સુંદરતાને આપણે આપણા જીવનની અંદર અપનાવી હોય, મેળવવી હોય,
તો સૌથી પહેલાં આપણે પણ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. એ દરેક કુદરતે નિર્માણ કરેલી દરેક વસ્તુ એ સુંદર જ છે. એવી સૌંદર્ય દ્રષ્ટિ આપણે એ કેળવવી પડે. મિત્રો, અર્થ વિસ્તાર પણ છે કે સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો એનો અર્થ એ છે કે સમગ્ર વિશ્વની અંદર ઠેર ઠેર દરેક જગ્યાએ એ સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી એ સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને આપણે માણવું હોય તો સૌથી પહેલાં આપણે પણ એ સૌંદર્ય દ્રષ્ટિ એ કેળવવી પડે છે. તો આ બંને પંક્તિ મિત્રો આમ સમજાવે છે. ત્યારબાદ સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. સૌંદર્ય ખેલવું એટલે કે સૌંદર્યને માણવું એ તો પ્રભુનો ઉપયોગ છે. એટલે સુંદર વસ્તુ સાથે સુંદર વસ્તુને આપણે માણવી એ શું કહેવાય? પ્રભુ સાથેનું જોડાણ. ઉપયોગ એટલે કે પ્રભુનો ઉપયોગ એટલે કે પ્રભુ સાથેનું જોડાણ સાયુજ્ય કહેવાય છે. પોષવું એટલે કે જતન કરવું. પોષવું એટલે કે જતન કરવું, ધ્યાન રાખવું. પૂજવું એટલે કે તેનો આદર કરવો. પૂજવું એટલે કે તેનો આદર કરવો એનો ઉપભોગ છે. એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. તે સૌંદર્યને માણવું તો એ શું કહેવાય? પ્રભુ સાથેનું સાયુજ્ય જોડાણ કહેવાય છે. પોષવું એટલે કે જતન કરવું. પૂજવું એટલે કે તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ આપણે માણ્યો ગણાય છે. રહેવા દે આ સંહાર યુવાન તું. હે યુવાન, તું આ સંહાર કરવો રહેવા દે. હે યુવાન, તું આ સંહાર વિનાશ કરવો રહેવા દે. બધે છે આદ્રતા. આદ્રતા એટલે કે વિનાશ, માયાળુપણું. આદ્રતા એટલે કે વિનાશ અથવા માયાળુપણું. છાય એટલે કે છવાયેલી, પથરાયેલી. છાય એટલે કે છવાયેલી અથવા સમાયેલી અથવા પથરાયેલી. બધે વિનાશ, મૃદુતા, માયાળુપણું. સમગ્ર વિશ્વની અંદર એ મૃદુતા, માયાળુપણું પથરાયેલું છે. તેમાં કંઈક ભળવું ભલું. તો એની અંદર એને થોડો ઘણો સહકાર આપવામાં જ આપણું ભલું છે. રહેવા દે આ સંહાર યુવાન તું. બધે છે આદ્રતા છાય, તેમાં કંઈ ભળવું ભલું. એટલે કે હે યુવાન, તું આ સંહાર કરવો, વિનાશ કરવો રહેવા દે. ચારે બાજુ આદ્રતા, વિનાશ, માયાળુપણું છવાયેલું છે, પથરાયેલું છે. તેમાં કંઈ ભળવું ભલું. તો તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું એ ભલું છે. તો મિત્રો, આ કાવ્ય પંક્તિની અંદર આ સમજાવેલું છે. ફરી એકવાર આપણે નજર કરી લઈએ. રહેવા દે આ સંહાર યુવાન તું. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. કવિ કલાપી અહીં યુવાનને સંદેશો આપે છે કે હે યુવાન, તું આ સંહાર કરવો રહેવા દે. તું આ વિનાશ કરવો રહેવા દે. તને આવી નિર્દયતા, ઘાતકી પણ શોભતી નથી. સમગ્ર વિશ્વ એ સંતનો આશ્રમ છે. ત્યારબાદ પંખીડા, ફૂલડા, રૂડા, લતા આ ઝરણા તરું. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળું. કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. ત્યાં તેને આવી નિર્દય, ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. તીર્થી પામવા પક્ષી વ્યર્થ આક્રૂરતા મથે. તીર્થી પક્ષી તો નાના, કિંતુ સ્થૂળ મળી શકે. તીર્થી મારીને પક્ષી મેળવવાનો તું નાહકનો, નકામો, વ્યર્થ, નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીર્થી તને પક્ષી એના સૌંદર્ય સાથે નહીં મળે, પરંતુ કેવળ માત્ર સ્થૂળ મૃત પક્ષી જ તને મળી શકશે. પક્ષીને પામવા
તો તું સૂણ ગીતને, પક્ષીને પામવાને તો તું છાનો તું સૂણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. કે ભાઈ જો તારે પક્ષીને મેળવવું હોય તો તું ક્યાંક છુપાય નહીં, તું એના મધુર ગીતને, એના કલરવને સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા મળતી નથી, સુંદરતા મળશે નહીં જ. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એનો ઉપભોગ છે. એટલે સુંદર વસ્તુ છે એને માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ, સાયુજ્ય કહેવાય. સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એટલે કે પૂજન કરવું એ યોગ્ય એનો ઉપભોગ કર્યો કહેવાય, યોગ્ય એનો આનંદ માણ્યો ગણાય છે. રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાય તેમાં કંઈ વળવું ભલું. હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે. ચારે એ બાજુ આદ્રતા, વિનાશ, માયાળુપણું છવાયેલું એટલે કે પથરાયેલું છે. સમગ્ર વિશ્વ માયાળું છે. તો એક કામ કર, તું પણ એની સાથે ભળી જા, એમાં સહકાર આપ, અને એમાં જ આપણું એ ભલું રહેલું છે. તો મિત્રો, આ કાવ્ય છે એ કલાપીના કેકારોમાંથી લીધેલું છે. તો મિત્રો, આ જે કાવ્ય છે એની અંદર કવિ કલાપી યુવાનને સંદેશો આપે છે કે મિત્રો, આમાંથી મોટો પ્રશ્ન કે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. શિકારી જે કાવ્ય છે એનો ભાવાર્થ સમજાવો. તો મિત્રો, આ કાવ્યની જે શરૂઆત છે, આરંભ, એ રહેવા દે એવા શબ્દોની પુનરુક્તિ એટલે કે 2 વાર એ શબ્દ બોલાયો છે. અને એના દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર, વિનાશ ન કરવા માટેની એ વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર ઘાતકી કર્મ એક પણ નથી. સૌની અંદર પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ એ કેળવવી પડે છે. પરમાત્માએ જે સૃષ્ટિનું સર્જન કરેલું છે એ સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી એ પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળી મળી અને સહૃદયતાથી રહે તો એનો આનંદ અનેરો હોય છે. અને તેમાં વસુધૈવ કુટુંબકમની એ ભાવના રહેલી છે. અને ત્યારબાદ મિત્રો બીજો પણ એક મોટો પ્રશ્ન આમાંથી પૂછાય છે કે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે. તો મિત્રો, આ પણ મોટો પ્રશ્ન છે. તો એની અંદર કવિ શિકારીને શિખામણ આપે છે કે હે યુવાન, તું સંહાર, વિનાશ કરવો રહેવા દે, સંહાર કરવાનું છોડી દે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા એ શોભા દેતી નથી. સકળ વિશ્વ એ સંતોનો આશ્રમ છે. તેમાં અનેક પ્રકૃતિ તત્વોનું એ સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણા, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય એ કશું નહીં મળે. તારે એના સૌંદર્યને પામવું હોય
તો જગતમાં ક્યાંક છુપાય, જંગલમાં ક્યાંક છુપાય અને એના મધુરા ગીતોને તું સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે. તું એના મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા એ પ્રભુને પામીશ, પ્રભુને મેળવી શકીશ. સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, સુંદર દ્રષ્ટિ કેળવ, પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરી શકો છો. સકળ વિશ્વમાં ચોમેર એટલે ચારે બાજુ, ચારે તરફ આદ્રતા એટલે ભીનાશ, માયાળુપણું એ રહેલું છે. એમાં જ પરમ તત્વ છે, પરમાત્મા છે. આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું થવાનું છે. તો મિત્રો, શિકારી એ સોનેટ કાવ્ય છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે.